હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 7માં લેસન નંબર 6 તોરણ પાઠ્યપુસ્તકમાં મિસાઇલ મેન એટલે જ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમને મિસાઇલ ઉપનામથી ઓળખવામાં આવતા હતા. આજે આ વૈજ્ઞાનિકનો આપણે પરિચય મેળવશું. એનું ચારિત્ર, એનું જીવન કેવું હતું એ જીવન વિશે આપણે આ પાઠમાંથી શીખવાના છે. તો ચાલો, અહીં શિક્ષક અને અથર્વ બે પાત્ર છે. શિક્ષક જે છે બાળકોને પ્રશ્ન પૂછે છે, બાળકો, અબ્દુલ કલામને શા માટે મિસાઇલ મેન કહે છે? ત્યારે બાળક કહે, તેમણે મિસાઇલ બનાવી હતી માટે. શિક્ષક કહે, હા સાચું. આજે આપણે મિસાઇલ મેનના જીવન ચરિત્રની માહિતી મેળવવાના છે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. જે વ્યક્તિ પોતાના રાષ્ટ્ર માટે જીવે છે, દીન દુખિયા માટે જીવે છે, તેમને જરૂર દેશને હંમેશને માટે રહેવાની છે. આજે આપણે એક એવા જ મહાન વૈજ્ઞાનિકની વાત કરવાના છે, જેમણે રાષ્ટ્ર માટે પોતાનું આખું જીવન અર્પણ કરી દીધું. એ વૈજ્ઞાનિક છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એમનો જન્મ 15મી ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વર ખાતે થયો હતો. આજે એવા વ્યક્તિની દેશને જરૂર છે કે પોતાના રાષ્ટ્ર એટલે જ કે દેશ માટે જીવે, ગરીબ લોકોની સેવા કરે, દીન દુખી એટલે જ કે ગરીબ લોકોની શું ભાવના છે એ સમજે, એવા વ્યક્તિની જરૂર જે છે એ હંમેશને માટે દેશને, કાયમ માટે દેશને રહેવાની છે. અને એવા જ વૈજ્ઞાનિક જે છે એપીજે અબ્દુલ કલામ, એને આખું જીવન જે છે એ દેશના માટે અર્પણ કરી દીધું છે, દેશની સેવામાં પૂરું સમર્પિત કરી દીધું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ જે છે એ 15 ઓક્ટોબર 1931ની સાલમાં રામેશ્વર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પાકીર જૈનુલાબ્દીન અને માતાનું નામ આશિયમ્મા હતું. પિતા પાસે એક હોડી હતી. એની મારફત યાત્રાળુઓને લાવવા લઈ જવાનું કામ એમના પિતા કરતા હતા અને એમના કુટુંબનું ભરણ પોષણ જે છે એ કરતા હતા. એમનું કુટુંબ જે છે ખૂબ મોટું હતું. ટોટલ 5 ભાઈ અને 5 બહેન, આમ 10 સંતાનો જે છે એમના પિતાને હતા. એટલે જ કે પાકીર જે છે એ અબ્દુલ કલામના પિતા અને માતા છે આશિયમ્મા, એમને 5 પુત્ર અને 5 પુત્રી હતા. એમનું ભરણ પોષણ કરવા માટે એ એક હોડી જે છે એ ચલાવતા અને યાત્રાળુઓને એટલે જ કે માણસોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. તેમના ઘર પાસે એક હિન્દુ સંસ્કારી કુટુંબ રહેતું હતું. એમના સંસ્કારોની અસર અબ્દુલ કલામ પર થઈ હતી. જ્યાં અબ્દુલ કલામ રહેતા હતા એમના ઘરની બાજુમાં જ એક હિન્દુ પરિવાર રહેતું હતું અને હિન્દુ પરિવારની અસર જે છે એ અબ્દુલ કલામ પર થઈ હતી. એ આખી જિંદગી એટલે જ કે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમના પ્રેરણાથી જ શુદ્ધ શાકાહારી રહ્યા. એ શુદ્ધ શાકાહારી ભોજન લેતા હતા. અબ્દુલને પ્રાથમિક શિક્ષણ જે છે એ પોતાના ગામમાં પૂરું કર્યું. જ્યાં રામેશ્વરમાં પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ જે છે એ પૂરું કરે છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ માટે તેઓ વડામથક રામનાથપુરમાં ગયા. વડામથક એટલે જ કે મુખ્ય સ્થળ જે છે રામનાથપુરનું, ત્યાં ગયા સિટીમાં. તેમના માતા પિતાએ પણ આ તેજસ્વી બાળકના અભ્યાસ અર્થે અનેક પ્રકારની અગવડો વેઠી અને મહેનત મજૂરી કરી હતી. અબ્દુલ કલામ જે છે એ ભણવામાં ખૂબ હોશિયાર હતા, તેજસ્વી એટલે જ કે હોશિયાર હતા. એટલા માટે એમના માતા પિતાએ પણ અનેક મુસીબતો વેઠી છે, સહન કરી છે, અનેક પરિસ્થિતિઓનો સામનો કરીને એને ભણાવ્યા છે, મહેનત મજૂરી કરીને એમને ભણાવ્યા છે. આમ માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ ઈસવીસન 1950માં તિરુચિરાપલ્લી આવ્યા. અહીં સેન્ટ જોસેફ કોલેજમાં દાખલ થયા. અહીં 1950ની સાલમાં તિરુચિરાપલ્લી આવ્યા
અને ત્યાં જ એમણે કોલેજમાં એડમિશન લીધું. હવે તેમનામાં પૂરો આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો હતો. પૂરો કોન્ફિડન્સ ભણવા પ્રત્યે આવી ગયો હતો. કોલેજમાં 4 વર્ષનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થયા. 4 વર્ષના કોલેજનો અભ્યાસ જે છે એ પૂરો થાય છે અને એ પછી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લે છે. ત્યાં તેમણે વિમાન ઇજનેરી વિદ્યાનો કોર્સ પસંદ કર્યો અને પૂરા આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે તેઓએ વિમાન ચાલક માટેની તાલીમ લેવાનું ચાલુ કર્યું. એમનું એ સ્વપ્ન પણ સાકાર થયું. હમણે મદ્રાસમાં જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થાય છે અને વિમાન ચાલક માટેની એટલે જ કે વિમાન ચાલક તરીકે તાલીમ એટલે જ કે ટ્રેનિંગ લે છે અને એ સપનું પણ એ સાકાર કરે છે. પૂરા કોન્ફિડન્સ સાથે એ વિમાન ઇજનેરીનો વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કરીને એ તાલીમ પૂર્ણ કરે છે અને એનું સપનું સાકાર કરે છે. 3 વર્ષના અંતે તેમણે DMITની પદવી મેળવી. આ પરીક્ષામાં તેમનો પ્રથમ ક્રમે પાસ થયા. 3 વર્ષ પછી એમણે DMITની ડિગ્રી જે છે એ મેળવી અને એ પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંકે પાસ થાય છે. DMITનો અભ્યાસ પૂરો કરી તેઓ બેંગ્લોર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં તાલીમાર્થી તરીકે જોડાયા. હવે આ ડિગ્રી પૂરી થયા પછી બેંગ્લોરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ કંપનીમાં તાલીમ આપવા એટલે કે ટ્રેનર તરીકે જોડાયા. તાલીમ પૂરી થયા તેઓ વિમાન ઇજનેરી વિદ્યાના સ્નાતક તરીકે બહાર આવ્યા. ટ્રેનિંગ પૂરી થયા પછી વિમાન એન્જિનિયરિંગના સ્નાતક તરીકે બહાર આવે છે એટલે જ કે સ્નાતક તરીકે બહાર આવે છે. ગ્રેજ્યુએટ થઈને એ બહાર આવે છે અને ત્યારબાદ તેઓએ ભારત સરકારના સંરક્ષણ અને વિકાસ મંત્રાલયમાં નોકરી મળી. એ પછી જે છે ડોક્ટર APJ અબ્દુલ કલામને ભારતના સંરક્ષણ વિભાગમાં મંત્રાલયમાં નોકરી મળી અને ત્યાં તેમણે પોતાની કાર્યકુશળતા દેખાડી. પરિણામે ડોક્ટર વિક્રમ સારાભાઈ તથા પ્રાધ્યાપક MGK મેનને તેમને અંતરિક્ષ વિભાગમાં રોકેટ ઇજનેર તરીકે કામ કરવા આમંત્રણ આપ્યું. પોતાને મનથી દિલથી એને કામ કર્યું એટલા માટે જ એમના મિત્ર ડોક્ટર વિક્રમ સારાભાઈ અને પ્રાધ્યાપક MGK મેન એમણે અંતરિક્ષ વિભાગમાં રોકેટના ગ્રેજ્યુએટ તરીકે રોકેટમાં કામ કરવા માટે એમને આમંત્રણ આપે છે અને અબ્દુલ કલામની આગેવાની હેઠળ 20મી નવેમ્બર 1967ના રોજ થુંબા મથકથી રોહિણી 75 રોકેટ છોડવામાં આવ્યું. અબ્દુલ કલામની આ કાર્યવાહી હેઠળ ખૂબ જ સરસ રીતે કામ કર્યું અને 20 નવેમ્બર 1967ના દિવસે થુંબા મથકથી રોહિણી 75 નામનું રોકેટ જે છે એ છોડવામાં આવ્યું. ત્યારબાદ એ પછી ઈસવીસન 1982માં ડોક્ટર કલામને ઇસરો ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાનના નિયામક બનાવવામાં આવ્યા એટલે કે સચિવ બનાવવામાં આવ્યા. એમને ભારતીય અંતરિક્ષ વિભાગમાં ત્યાં ઇસરોમાં જેવી રીતના હમણાં ચંદ્રયાન 3 જે છે ઇસરોમાંથી કરવામાં આવ્યું છે તો એ બધાને જ ખબર છે. ત્યાં એમને સચિવ તરીકે કાર્ય કરવામાં આવ્યા. 26 જાન્યુઆરી 1981ના રોજ ભારત સરકારે તેમને પદ્મભૂષણનો ઇલ્કાબ એટલે કે પુરસ્કાર આપી સન્માનિત કર્યા. 26 જાન્યુઆરી 1981ના દિવસે ભારત સરકાર પદ્મભૂષણનો પુરસ્કાર આપવામાં આવ્યો અને તેમને સન્માનિત કરવામાં આવ્યા. તેમના માર્ગદર્શન હેઠળ 16મી સપ્ટેમ્બર 1985ના રોજ શ્રી હરિકોટા ખાતેથી ત્રિશુલ મિસાઇલને સફળતાપૂર્વક છોડવામાં આવી. ડોક્ટર અબ્દુલ કલામના માર્ગદર્શનથી 16 સપ્ટેમ્બર 1985ના રોજ હરિકોટાથી ત્રિશુલ નામનું મિસાઇલ સફળતાપૂર્વક સારી રીતે છોડવામાં આવ્યું. 30 ફેબ્રુઆરી 1988ના દિવસે સહારા ખાતેથી પૃથ્વી મિસાઇલને છોડવામાં આવી તેમજ 22મી મે 1989ના રોજ અગ્નિ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
કરાયું, એનું તપાસણી પણ કરવામાં આવી. 25 જાન્યુઆરી 1990 ના રોજ ડોક્ટર અબ્દુલ કલામને પદ્મભૂષણ તથા 1997માં ભારત રત્નનો સર્વોચ્ચ ઇલકાબ આપીને ભારત સરકારે સન્માનિત કર્યા. એવા પાછા 2 પુરસ્કાર બીજા આપવામાં આવ્યા. 25 જાન્યુઆરી 1990 ના રોજ પદ્મભૂષણ અને ઈસવીસન 1997માં ભારત રત્નનો પુરસ્કાર જે છે આપીને સન્માનિત કરવામાં આવ્યા. 25 નવેમ્બર 1999 થી તેમની નિમણૂક કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કરવામાં આવી. 25 નવેમ્બર 1999 ના દિવસથી તેમને કેન્દ્ર સરકારના સલાહકાર વૈજ્ઞાનિકના એટલે કે બીજા વૈજ્ઞાનિકોને ટ્રેનિંગ આપવાનું કામ કરવામાં આવ્યું. 25મી જુલાઈ 2002 થી 2007 ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. 5 વર્ષ 25 જુલાઈ 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ પણ એમને બનાવવામાં આવ્યા. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના પુસ્તક ઇન્ડિયા 2020માં ભારતને જ્ઞાન મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હિમાયત કરી હતી, એટલે કે મંજૂરી આપી હતી. ડોક્ટર અબ્દુલ કલામે જે પુસ્તક લખી છે એનું નામ છે ઇન્ડિયા 2020. આ પુસ્તકમાં એમને ઇન્ડિયાને એટલે કે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેને મંજૂરી આપી દીધી હતી. એનું સપનું હતું. સદા હસતા ચહેરાવાળા અને મૃદુભાષી એટલે કે એકદમ ઓછું બોલતા, કામ પૂરતું જ બોલતા, કોઈનું દિલ દુખાવે એવા શબ્દ એ યુઝ કરતા ન હતા. નિરાભિમાન ભારતના મિસાઇલ મેનને 27 જુલાઈ 2015 ના રોજ મેઘાલયના પાટનગર શિલોંગ ખાતે હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ સદાયને માટે અમર થઈ ગયા. જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હતા એમને થોડું પણ અભિમાન ન હતું અને બધા જ સાથે એ પ્રેમથી વાતો કરતા હતા અને એમને મિસાઇલ મેનનું જે એટલે જ કે એપીજે અબ્દુલ કલામનું મૃત્યુ જે છે 27 જુલાઈ 2015 ના રોજ મેઘાલયની પાટનગર એટલે જ કે મેઘાલયની રાજધાની શિલોંગમાં હૃદયરોગનો હુમલો આવવાથી એમનું મૃત્યુ થાય છે અને સદાયને માટે અમર થઈ જાય છે. ભારતના આ સપૂતને કોટી કોટી વંદન. ધન્યવાદ.